અકસ્માત અને કુદરતી આફતો ક્યારેય કહીને નથી આવતી, પણ જ્યારે તે આવે છે ત્યારે હસતા રમતા પરિવારોને પળવારમાં વેરવિખેર કરી નાખે છે. અમદાવાદમાં ઘટેલી પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અનેક લોકોએ સ્વજન ગુમાવ્યા, જેમાં સીતાબહેન પત્નીનું નામ પણ સામેલ છે. આકાશમાંથી આવેલી એ આફતે સીતાબહેનનો આખો આકાશ છીનવી લીધો. જોઈએ આ હૃદયદ્રાવક રિપોર્ટ. દુર્ઘટના સ્થળ પાસેનું આ એ જ ઝાડ છે જ્યાં એક સમયે સીતાબહેન ચાની કિટલી ચલાવીને ગુજરાન ચલાવતા હતા. આજે અહીં કિટલી નથી, માત્ર દુર્ઘટનાની ભયંકર યાદો છે. એ દિવસને યાદ કરતા સીતાબહેન આજે પણ ધ્રુજી ઉઠે છે. રોજની જેમ તે દિવસે પણ સીતાબહેન કિટલી પર હતા અને 15 વર્ષનો દીકરો આકાશ માતા માટે ટિફિન લઈને આવ્યો હતો અને આરામ કરી રહેલા આકાશ પર પ્લેન ક્રેશનો મોટો ભાગ ખાબક્યો. દીકરાને બચાવવા માટે સીતાબહેન આગની જ્વાળાઓમાં કૂદી પડ્યા, પણ કાળનો ક્રૂર પંજો આકાશને છીનવી ગયો અને માતા પોતે ગંભીર રીતે દાઝી ગયા. વિમાન આવ્યું, વિમાન પડ્યું તો એકદમ બધે આગ ફેલાઈ ગઈ. આગ ફેલાઈ ગઈ તો છોકરાને બચાવવાની બહુ કોશિશ કરી મેં, પણ બહુ આગ હતી તો હું જઈ ના શકી. છોકરો મારો જતો રહ્યો, મારે શું પૈસા શું કરવાના? કોઈ કામના પૈસા નથી. પૈસા તો કાલે કમાઈ લે. આ કાળઝાળ દુર્ઘટનામાં સીતાબહેન મોટા પાયે દાઝી ગયા હતા. સિવિલ હોસ્પિટલમાં આશરે 1.5 મહિના સુધી તેઓ મોત સામે જંગ લડ્યા. સાજા તો થયા, પણ તેમના શરીર પર પીઠ, હાથ અને પગે લાગેલા દાઝવાના નિશાન એ કાળમુખા દિવસની ભયાનકતા આજે પણ યાદ અપાવે છે. જે કેટલી આખા ઘરનો સહારો હતી તે કાયમ માટે બંધ થઈ ગઈ. પરિવાર હજી પણ એ આઘાતમાંથી બહાર નથી આવી શક્યો. હવે પરિવારનું ગુજરાન સીતાબહેનના પતિ અને મોટા દીકરાની રિક્ષાની કમાણી પર ટકેલું છે. પ્લેનની બધાને ખબર છે. પ્લેન કેસને અત્યારે અમારા દાડા જાય છે, અમને ખબર છે કે રાત દિવસ સજા 12 મહિના કાઢ્યા છે. ખાવું પીવું ઊંઘવું કોઈ ખબર નથી. બધી છોકરાઓની ફેમિલી આખું વેરને ખેર થઈ ગયું છે. જે સાથે બેને ખાતા હતા ત્યારે મોકો જ નહીં મળતો કે સાથે બેને ખાઈ શકીએ. પાટણથી અહીંયા આવી પછી મને અહીંયા આવીને મારું બેન અને મારા ભાઈએ કીધું મને કે મમ્મી બળી ગઈ છે, મમ્મીને સ્ટેશન ઉપર લઈ ગયા છે, મમ્મી બળી ગઈના દાગીના બેગીના બધું કાઢે છે. તો પછી મેં કીધું મમ્મીને શું થયું કહું તો મારી બેન કહે કે મમ્મી બી બહુ બધી બળી ગયેલી છે. પછી મને મારા મમ્મીનું એવું કીધું. મેં કહ્યું ગળું કેવું છે? તો કે ગળું તો કે નથી જ, કે અહીંયા દુનિયામાં નહીં રહ્યો કે ગળું હવે. દુર્ઘટનાઓ સેકન્ડોમાં સર્જાય છે અને સરકારી ચોપડે માત્ર આંકડા બનીને રહી જાય છે, પણ સીતાબહેન જેવા પરિવારો માટે તે આખી જિંદગીનું અંધકાર બની જાય છે. પુત્ર ગુમાવવાનું અસહ્ય દુઃખ અને શરીર પર દાઝેલા જખમો સાથે સીતાબહેન આજે પણ ન્યાય અને સહાનુભૂતિની રાહ જોઈ રહ્યા છે. આ ઘટના માત્ર એક અકસ્માત નથી, પણ એક માના આખા આકાશના તૂટી પડવાની ગાથા છે. કેમેરામેન મિત ભટ્ટ સાથે ઝલક અદ્યારુ અને વિરેન્દ્રસિંહ ભાટી, GSTV, અમદાવાદ.